અત્યારે આપણે સમાજની વારીમાં ટુર્નામેન્ટ હાલે છે નાના છોકરાઓને બધાને. આપણી ટીમ જ જીતવી છે બરોબર. અમુક કોમેન્ટરી કરે છે અત્યારે એસપીએલ જુનિયર એસપીએલ છે બધા નદી પાસે આવ્યા છે પાણી છોડ્યું છે નદીમાં. અહીંયા ચેક ડેમ છે થઈ ગયું ને આપણું લુક ચેન્જ. આપણે સિંગનું કામ તો પૂરું થઈ ગયું છે. 1 2 3 4 5 વારીની બોર્ડરે આવ્યા છે ને અહીંયાથી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ. ફરીથી આપણા કાકાજી કી નવા બ્લોગ વિડીયોની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે કોલેજેથી છૂટી, આજે શનિવાર છે તો કોલેજે વહેલું છૂટવાનું હોય તો કોલેજેથી છૂટી અને આપણે આવી ગયા છીએ બાલા હનુમાન. બાલા હનુમાનજીના દર્શન કર્યા. આપણી સાથે આપણો મિત્ર એ છે કેયુર ધુમાવથી આવે છે ભાઈ સર. ક્યાં ધુમાવ છે? ધુમાવ જવાનું છે ને પાછું. ધુમાવ ગામથી આવે છે બચારો ટ્રાવેલિંગ કરીને ઓફરોડિંગ કરે. એસટીમાં એસટી અમારી ડાયલોગ શું હોય? એસટી કે સવારી સલામત સવારી. હા એસટી અમારી સલામત સવારી. કાંઈ થાય તો જવાબદારી તમારી. દર્શન કરી આવ્યા મસ્ત મજાના. તમે દર્શન કરી લેજો. અત્યારે મહાદેવના દર્શન કરી જાય. આમ બાજુ આપણે ને આમ બાજુ પાછળ ભૂચ્યો કોઠો દેખાતો હશે. રેડી થઈ ગયો છે ભાઈ. હાલો તો પછી આગળ મળીએ. અત્યારે આપણે સમાજની વારીમાં ટુર્નામેન્ટ હાલે છે નાના છોકરાઓને બધાની ટીમ ભેગી કરી છે. આ જો કોચ આ જો કોચ. કોઈને ખબર ના પડવી છે આપણી ટીમ ની બરોબર. શું કરવાનું છે? બાકી જાવ બધા. હાલો આપણી ટીમ જ જીતવી છે બરોબર. હાલો જીતી ગયા હો. નાના છોકરાઓને ટુર્નામેન્ટ હાલવાનો છે આપણે અહીંયા સમાજમાં. સતવારા સમાજની વારી થોડીક વારમાં ચાલુ થશે. શું નામ હોય? આ ક્રિસ હેમંત. શું નામ છે? ટીમનું શું નામ છે? લિટલ કૃષ્ણા એક્સાઈ. લિયો લિટલ કૃષ્ણા જુનિયર. આમાં તો 11 ના હોય ને 8 જ હોય ને. લિટલ કૃષ્ણા 8 નવી ટીમ અપલોડ થઈ છે. જીતવાનું છે ને. અત્યારે પ્રેક્ટિસમાં વ્યસ્ત છે બધા. હમણાં થોડીક વારમાં ટુર્નામેન્ટ ચાલુ થવાની છે ને આપણા કોમેન્ટર સાહેબ આવી ગયા છે. હાલો કોમેન્ટરી ચાલુ કરવાની છે ને. હાલો ચાલુ કરો. કયા દેશથી આવ્યા છે કોમેન્ટરી કરવા? વિદેશના જો કોમેન્ટર. અહીંયા કરે સ્કોરર ઊભા છે. સ્કોરિંગ કરે બધાના નામ એડ કરે છે. પછી હમણાં થોડીક વારમાં ચાલુ થશે આપણું ટુર્નામેન્ટ એસપીએલ. તારું નામ હું છે? જુનિયર એસપીએલ. જુનિયર એસપીએલ પેલો જ ચાલુ થયું. સેક્શન 1. હા આ જાડે તારું નામ હું છે? જાડે તારું નામ હું છે? ઉપર તો જો ઘર ભેગું થાને ભાઈ. ચશ્મામાં દેખાશે ને આપણે પ્રમુખ કોમેન્ટરી કરી છે અત્યારે. એસપીએલ જુનિયર એસપીએલ ચાલુ કર્યો છે આપણા પ્રમુખ શ્રી છે. હા એ બરોબર જ છે. એમ જ નાખશે. હા ઉડે તો જા. થોડો ફળફળાટ બતાવી દીધો, થોડો તાકાત ઉપડીને આપણા એમ્પાયરના
માતા ઉપરથી માર્યો શિરાળું ના પણ હવે આ છોકરાએ ખૂબ સારી ટ્રાય કરી પણ એના જેને હાથની ઘણા દિવસ પછી આપણે વારી આવી ગયા છે ફરીથી ને અત્યારે ફેન્સિંગનું કામ ચાલુ છે. અહીંયા કરે ખાડા ને એવું બધું કરે છે. એટલે ભાઈ બધા બેઠા છે, જોઈ શકો છો. ખાડા કર્યા છે. આપણે અહીંયા નારિયેલીઓ વાવવાની છે ને એવું બધું વિચાર કરી છે. નારિયેલી ને આંબા ને એવું બધું વાવવાનું છે. ને અમારા ખાસ મહેમાન આજે ઉપસ્થિત જે વારીએ તો તમને બતાવી દઉં. દ્વારકેશભાઈ ખાસ મહેમાન. આમાં કહી દે પેલે મહાદેવર પેલે કહી દે, નખા નહીં જવા દઉં. મહાદેવર કહી દે, એકવાર કહી દે. બધું નહીં બોલે આજે વારીમાં આવ્યો છે એટલે નહીં બોલે. પછી એની સર્વિસ કરવાની છે. જઈ ગયો સૂટમ સૂટ ચોથા ગેરમાં. પાવાગઢના બ્લોગમાં જોયું હતું ને તમે. ઘણા દિવસ પછી કેમ જો ઓલા બધા ભાઈ જાય ને ફેન્સિંગનું કામ કરે છે. અહીંયા ખાડા ને એ બધી કરી છે. આપણે આવ્યા નજારો મારવા કે કેટલું કામ થયું છે, શું છે શું નહીં. તો ચાલો આગળ મળીએ. અત્યારે આપણે નદી કિનારે આવ્યા છીએ. નદી કિનારે જઈ છીએ. જામ બાજુ નદી છે. દ્વારકેશ ત્યાં બધા નદી પાસે આવ્યા છીએ. પાણી છોડ્યું છે નદીમાં. અહીંયા ચેક ડેમ છે. પાણી જઈ ગયો. બાકી હમણાં પાણી છોડ્યું થોડીક વાર પહેલા જ. આપણી વારી છે ને એની બાજુમાં જ છીએ. વાહ શું વ્યૂ છે, એમ જોઈ લે ગાઈસ. જોરદાર વ્યૂ છે અહીંયાનો. કોમેન્ટ કરી નાખજો જરાક કેવો વ્યૂ છે. આવું તો આપણા જ બ્લોગમાં જોવા મળે તો પછી એટલે લાઈક શેર કરી નાખજો. આમ જો હું આજે એને અહીં ફોટા વાયરા કેમ આવે જબરા આવે. દ્વારકેશ શું કહેશ? એમાં કઈ દે માછલા હોય જોઈ લે પેલા. માછલા છે આમ. માછલા હશે હો દ્વારકેશમાં. માછલા ગોટે છે આપણે. માછલા ગોટી હાલો. મગરે હશે ઈ તો જ્યાંમાં ક્યાંક હશે મચ્છલીઓ. કોમેન્ટ જલ્દી કરી નાખજો. જો દ્વારકેશભાઈ કહે છે કે બધા કોમેન્ટ કરી નાખજો છે ફટાફટ કે આમાં પાણી આવ્યું છે, આમાં માછલી આવશે કે નહીં. બધા કોમેન્ટ કરી નાખજો. પછી કચ્છું આવશે એમાં. હા કાચબો આવશે, માછલી આવશે. ખાલી કોમેન્ટ કરી નાખજો તો બધું આવશે. ને આપણે વ્લોગમાં બતાવશે બરોબર. હા માછલી ને કાચબા બે બતાવવાના છે. તમે કોમેન્ટ કરશો ને તો આમાં માછલી ને કાચબામાં બતાવશે. તો ફટાફટ કરી નાખજો બરોબર. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છીએ વારીએથી ઘર બાજુ. કેમ દ્વારકેશભાઈ દાઢવાઈ છે ને? હા નાઈટ પર મને દાઢવાઈ છે. હાથમાં કેમેરો પકડ્યો છે એટલે. તો હાલો હવે આગળ મળીએ. બધાને ગુડ મોર્નિંગ. બધાને મહાદેવ હર. અને મસ્ત મજાના બાબલા જેવા તૈયાર થઈને ત્યારે આપણે કોલેજ આવી ગયા છીએ. ગાડીમાં છે ને એક બે દી પહેલાં છે અહીંયા આગળ ઘોબો પાડી નાખ્યો છે. ગાયનું ને એનો યુદ્ધ થયો તો ઘોબો પડી ગયો છે. નાનકડો જ છે, બહુ નથી એટલે હાલે વાંધો નહીં. પેલો ખોબો પડ્યો આપણે નવી ગાડીમાં. કાંઈ વાંધો નહીં, હાઈલા રાખ. બીજું અત્યારે આપણે કોલેજ આવી ગયા પછી મળીએ હવે બ્રેકમાં. અત્યારે બ્રેક પડી ગયો છે. આપણે બધા થઈ ગયા છે નવરા અને આપણે ઉભા છીએ પ્રિન્સ સાહેબ. કયા દેશનો પ્રિન્સ ભાઈ? એક જે ડોસીનો પ્રિન્સ ના હોય હવે. આ જો તો આને સમજ્યા હોય તું આમ આવ તો તને દેખાય. પરીકા લઈને ઉભો રહી ગયો છે.
હા અને ગાઈસ કેટા ભૂલી ગયો તો મસ્ત મજાની રીલ્સ મને આપણે શૂટ કરીએ એવા નીચે જઈને પાછા ઉપર આવી ગયા છે. તો આપણે હિટેને ફોન કરીને એક ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એને ફોલો કરી નાખજો અને મેન આઈડી ફોલો ના કરી તો એને ફોલો કરી નાખજો. બધી આપણી આઈડીઓને ફોલો કરી નાખજો. બહુ મજા આવશે વિડીયો જોવાની. બરોબર, તારો સેલ્ફી વેલ્ફી કરાવી દઈ તો આ સેલ્ફીઓ પાડી જઈએ. સેલ્ફી તો પાડવી ને. હા ભલે, હાલો પાયરા રાખો તમે તમારે. તો આપણે આગળ મળીએ. હવે આપણે વારીએ કદાચ જવાનું છે, આપણું કામ ચાલુ છે. તો થાંભલાને એવું ખોરાઈ જાય, આપણું ફેન્સિંગનું કામ ચાલુ છે. તો બપોર પછી અહીંયા કોલેજેથી ફટી અને આપણે જવાનું છે. તો મળીએ, કેટલું કામ થયું છે જોઈ આવી. ગાઈસ આપણી સ્કૂલમાં મહાદેવ આવ્યા છે, મીન્સ સ્કૂલમાં મહાદેવ આવ્યા છે. આમ જો આમ જાય છે, ચપ્પલ પહેરીને આવ્યા છે. હા એ પણ ચંપલ પહેરીને આમ જોઈ લ્યો જાય છે. દેખો ના ગાઈસ ये क्या हो गया. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह થઈ ગયું ને આપણું લુક ચેન્જ. આપણે ગયા હતા હેર કટ કરાવવા, હેર કટ થઈ ગયા. હવે આપણું લુક કેવું લાગે છે? થઈ ગયા ને મસ્તીના વાબલા જેવા તૈયાર રાડી. તો અત્યારે આપણે વાટ થઈ હતી એમ વાટ મુજબ આપણે જવાના છીએ અત્યારે વારીએ. પપ્પા ને મોટા બાપાની તો વયા ગયા હતા, તો અત્યારે હું હેર કટ કરાવવા ગયો એટલી વારમાં એ વયા ગયા. તો આપણે હવે જઈ છીએ. એની પહેલાં આપણે પહેરવું પડશે સ્વેટર, કેમ કે ટાઢ હમણાં બહુ ભરે છે. તમારા ગામમાં કેવી ટાઢ ભરે છે જરા કોમેન્ટ કરી નાખજો હો. તો ચાલો મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આપણી વારીએ અને ફેન્સિંગનું કામ તો પૂરું થઈ ગયું છે. આપણે પહેલાં આવ્યા હતા કંઈક ફેન્સિંગનું કામ નહોતું થયું એની પહેલાં, ને અત્યારે ફેન્સિંગનું કામ ફાઇનલી ડન થઈ ગયું છે. તમને બતાવી દઉં કેવું છે. જો થાંભલા દેખાય, તાર દેખાય છે. ફેન્સિંગનું કામ, ફેન્સિંગ મતલબ ફરતે બોર્ડર, જે કાંઈ ઓલા જનાવર હોય એ આપણા પાકને નુકસાન ન કરે એટલે આપણે કરવું જરૂરી છે. તમે જોઈ શકો છો બધે થઈ ગયું છે આપણું કામ રેવડી. મોટા બાપાને એ બધા ઓલી બાજુ ઊભા છે, ઓલા બધા કામ કરવા વાળા છે ને ફેન્સિંગનું, એમ બાજુ ઊભા છે, આમ બાજુ આગળ. આપણે અત્યારે આ જોવા આવ્યા છીએ, એ બધા તો આવી ગયા જોવા. આપણે હેર કટ કરાવવામાં લેટ થઈ ગયો આવવામાં, પણ કાંઈ વાંધો નહીં, હાઈલા રાખે તો કામ થઈ ગયું છે સમાપ્ત. ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે. આમ 1 2 3 4 5 તારની લાઈન છે ને થાંભલા ફરતે આપણે બોર્ડરે વાળ દીધી છે. આમ તમે જોઈ શકતા હશો દૂર દૂર સુધી બધે લાગી ગઈ છે. ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે ને સનસેટ ધીમે ધીમે થઈ રહ્યો છે, એ પણ જોઈ લ્યો. તો કેવો છે નજારો જરા કોમેન્ટ કરી નાખજો. ને ઓલો આપણે ચેલેન્જ વિડીયો બનાવ્યા હતા ને, તો હવે કયો ચેલેન્જ કરવો છે જરાક કોમેન્ટ કરી નાખજો. આપણે બીજો ચેલેન્જ વિડીયો બનાવશું, તમે જે કોમેન્ટ કરશો એ આપણે ચેલેન્જ કરશું. તો જરાક કોમેન્ટ કરી નાખજો. વારીની બોર્ડરે આવ્યા છે ને અહીંયાથી સનસેટનો વ્યૂ જેવો ખાલી કેવો દેખાય છે. બાવરમાંથી સૂરજ દેખાતા હશે અને અહીંયાથી આપણી વારી જેવો કેવીક દેખાય છે. યા જરાક સિનેમેટિક જોઈ લ્યો તમે વ્યૂ. અત્યારે આપણે ઘર બાજુ જઈ જઈએ એની પહેલાં આપણે અહીંયા દરવાજો નાખવાનો છે આપણી વારીમાં, જે અહીંયા ગેટ પડશે. આ થોડોક તાર વધ્યો છે, આપણે ઘરે લઈ જવાનો છે. તો ચાલો હવે પેલે દરવાજાનો માપ દઈ અને પછી ઘરે જઈ